જો ફરી એકવાર સાચા દ્રાવણ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશ સ્ત્રોત જ્યારે આપાત થાય ત્યારે અહીંથી એની દિશામાંથી જ્યારે અવલોકન કરી ત્યારે સ્વચ્છ દેખાય, એના કાટખૂણે એટલે કે લંબ દિશામાંથી જોઈએ તો એ કાળા રંગનું દેખાય. પણ કલીલ દ્રાવણ હોય એમાં જે પ્રકાશનો સ્ત્રોત છે એની દિશામાંથી જ્યારે આપાત થતો હોય ત્યારે તમે અહીંથી મૂલ્યાંકન કરો ત્યારે એ મંદથી દુગ્ધિલ સુધીનું વાદળી રંગનું આખું દેખાય અને કાટખૂણેથી અવલોકન કરવામાં આવે તો એ પાછું સ્વચ્છ દેખાય. તો અહીંયા જે એક શંકુ જેવી રચના થાય એ શંકુને આપણે ટિંડોલ શંકુથી ઓળખીએ છીએ. તો આ ઘટનાનો અભ્યાસ છે એ વૈજ્ઞાનિક ફેરેડે અને ત્યાર પછી ટિંડોલે કર્યો હતો, એટલે આ આખી અસરને આપણે ટિંડોલ અસરથી ઓળખીએ છીએ. અને ટિંડોલ અસર ઉદ્ભવવાના મુખ્ય બે કારણો છે. પહેલું કારણ એ કે ઉપયોગમાં લીધેલો જે આ પ્રકાશનો સ્ત્રોત છે એની તરંગ લંબાઈ અને આનું કણોનો વ્યાસ, કલીલ કણોનો વ્યાસ, એ તરંગ લંબાઈ કરતાં કલીલ કણોનો વ્યાસ છે એ નાનો હોવો જોઈએ. એક. બીજું, આ કલીલ દ્રાવણ છે એનું પરિક્ષેપિત માધ્યમ અને કલા એના વક્રીભવન ઘાતાંકમાં મોટો તફાવત હોવો જોઈએ. આ બે બાબતો છે. અને કલીલ કણોની ઘટના છે એ આપણને ક્યાં જોવા મળે તો એ કલીલ કણોની ઘટના સિનેમા હોલની અંદર જોવા મળે. જે જૂના મકાન હોય નળિયાવાળા તો ત્યાંથી જે પ્રકાશ પડે છે તો એ પ્રકાશના લીસોટામાં આપણે ધૂળના રજકણોને જોઈ શકીએ છીએ. વાહનોની હેડલાઇટમાં રાત્રે દેખાતો ધુમાડો અથવા ધૂળના રજકણો એ પણ કલીલની આ ટિંડોલ અસર છે. આવા ટિંડોલ અસર ક્યાં ક્યાં જોવા મળે એના ઉદાહરણો. પછી ટિંડોલ અસરનો ઉપયોગ છે એ ક્યાં થાય તો કલીલ દ્રાવણ અને સાચા દ્રાવણ એનું વિભેદન એટલે કે એને જાણવા માટે. ઘણા દ્રાવણો એવા હોય કે આપણને લાગે સાચા દ્રાવણ પણ વાસ્તવમાં એ કલીલ દ્રાવણ હોય છે. તો એની ઓળખ માટે આપણે આ પ્રકાશના સ્ત્રોત આપાત કરી કલીલ દ્રાવણ અને સાચા દ્રાવણનું વિભેદન કરી શકીએ, ઓળખ મેળવી શકીએ. રેડી? દાખલા તરીકે આ દ્રાવણ મૂકેલું છે, તમે પ્રકાશ છે એમ આમ આપાત કરશો, જો પ્રકાશની દિશામાંથી અવલોકન થાય અને સપાટી સ્વચ્છ દેખાય તો તમે એવું કહી શકો કે આ સાચું દ્રાવણ છે. અથવા તમે લંબ દિશામાંથી અવલોકન કરો અને કાળા રંગનું દેખાય તો એ સાચું દ્રાવણ છે એવું કહી શકાય. પણ જો એ વાદળી રંગનું દેખાય તો આપણે એમ કહી શકીએ કે કલીલ દ્રાવણ છે. એટલે સાચું દ્રાવણ અને કલીલ દ્રાવણ વચ્ચેનું વિભેદન જાણવા. આ સિવાય ઝિગમોન્ડી શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાય પણ હવે 30% છે એટલે ઝિગમોન્ડી અને 1903ની અંદર એક અલ્ટ્રા માઇક્રોસ્કોપ આની રચના માટે ટિંડોલ અસરનો ઉપયોગ કરેલો છે. એટલે ઝિગમોન્ડી નામના વૈજ્ઞાનિકે અલ્ટ્રા માઇક્રોસ્કોપની રચના માટે ટિંડોલ અસરનો ઉપયોગ કર્યો છે. શોર્ટ ક્વેશ્ચનમાં આવે પણ JEEની એની અંદર આ પૂછાય. તો પ્રકાશનું જે તીવ્ર પુંજ છે એટલે પ્રકાશના કિરણો જ્યારે કલીલ દ્રાવણ ઉપર અથવા એક કાચનું પાત્ર લઈ એની અંદર કલીલ દ્રાવણ ભરેલું છે એના ઉપર જ્યારે પાડવામાં આવે ત્યારે એની દિશા અને વિરુદ્ધ દિશા અથવા લંબ દિશામાંથી જ્યારે એના રંગોનું અવલોકન થાય કલીલ દ્રાવણના ત્યારે એ રંગની અંદર વિવિધતાઓ જોવા મળે. એટલે પ્રકાશ કાચના પાત્રમાં લીધેલા કલીલ દ્રાવણ ઉપર જ્યારે પ્રકાશ આપાત થશે ત્યારે એ આપાત પ્રકાશની દિશામાં એનો રંગ અલગ હશે અને જ્યારે કાટખૂણેથી જોવામાં આવે ત્યારે પણ રંગ અલગ હશે. પણ આ બધા રંગની અંદર જોવા મળતી વિવિધતાઓ રહી એ બીજી એક અવલોકનકાર જે અવલોકન કરે છે જે વ્યક્તિ એના સ્થાન ઉપર પણ આધારિત છે. આ સિવાય કલીલ કણોનું કદ, દરેક કલીલ કણ છે એ કદની અંદર સરખા નથી હોતા તો કલીલ કણોના કદ ઉપર પણ આધારિત છે. ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર પણ આધારિત છે, પ્રકાશની પ્રકૃતિ ઉપર આધારિત છે. તો એના આધારે કલીલ દ્રાવણોની અંદર રંગ છે એ જુદા જુદા દેખાય. આપણે એક પ્રિઝમ હોય તો પ્રિઝમને તમે હાથમાં પકડેલો હોય, તમારું સ્થાન બદલો તો એક જગ્યાએ તમને એની અંદર 7 રંગનો મેઘધનુષ્ય જેવો પટ્ટો જોવા મળશે.
તો જો સ્થાન બદલાય છે ત્યારે ઈ જોવા મળે, અથવા તમે પ્રિઝમને ફેરવો, સ્થાન ત્યાં જ રાખો. એટલે અવલોકનકાર કઈ જગ્યાએ ઊભો છે, કયા સ્થાને ઊભો છે, એ પણ આની અંદર અસર કરે છે. તો આ ટિંડોલ અસરની આપણે ચર્ચા કરી. ત્યારબાદ રંગ, જે કલીલનો ગુણધર્મ છે એની અંદર ત્રીજો ગુણધર્મ રંગ. તો દરેક કલીલ દ્રાવણ, હવે કલીલ દ્રાવણોની વાત કરીશું, જુદા જુદા કલીલ દ્રાવણો, તો એની ઉપર એના જે રંગની તીવ્રતા છે, રંગ કેવો હશે, તો એનો પણ આધાર છે એ પ્રકાશની પ્રકૃતિ ઉપર છે, કલીલ કણોના કદ ઉપર છે અને માધ્યમ ઉપર છે. તો આમ કલીલ દ્રાવણ જે હોય એની અંદર પ્રકાશની જે તરંગ લંબાઈ હોય, કણોનું કદ હોય, એનો સ્વભાવ હોય, અવલોકનકારની સ્થિતિ હોય, આના ઉપર કલીલ દ્રાવણના રંગનો આધાર છે. તો કલીલ કણોનું કદ, દરેક કલીલ કણ એક સરખું કદ ધરાવતા નથી. દાખલા તરીકે ગોલ્ડ હોય, સોનું, તો સોનાની અંદર જે કલીલના કણ હોય, સોનાના પરમાણુ, જે કલીલ કણોના કદના હોય, એ જ તમે એ જે કલીલ દ્રાવણ છે એના બદલે સોનાના બદલે સિલ્વરનું અથવા પ્લેટિનમનું કે એનું કલીલ દ્રાવણ લઈ, તો એની અંદર જે કલીલ કણોનું કદ હોય એ બેની અંદર તફાવત હોય. તો તફાવતના પરિણામે કલીલ દ્રાવણ છે એ પણ રંગની અંદર વિવિધતા જોવા મળશે. તો એના રંગે અલગ હોય. દાખલા તરીકે સોનું હોય, સોના ઉપરથી કે દૂધ અને પાણીનું મિશ્રણ હોય, દૂધ છે એ કલીલ દ્રાવણ છે, એની અંદર પાણી મિશ્ર કરી એના ઉપર પ્રેષિત પ્રકાશ, આપાત પ્રકાશ હોય, અહીંયાથી તમે અવલોકન કરો તો એ અવલોકન કરતાં એની જે સપાટી છે એ વાદળી રંગની દેખાય. પછી સ્થાન બદલવાથી તો એ આપણને લાલ પણ દેખાય છે. એટલે વાદળી દેખાય, લાલ પણ દેખાય. એ સ્થાન ઉપર આધારિત છે અવલોકનકારની. એટલે દૂધની અંદર પાણી મિશ્ર કરી કલીલ દ્રાવણ જે તૈયાર થયું હોય એના ઉપર પ્રેષિત પ્રકાશ છે, અહીંયાથી તમે જુઓ તો તમને વાદળી રંગ દેખાશે. પણ કાટખૂણેથી જુઓ તો પાછો લાલ રંગનો દેખાય. આ સિવાય ગોલ્ડ, સોનાના જે કણો છે એ પણ લાલ કણના દેખાય છે. પણ જેમ જેમ કદ છે એ વધતું જાય તો એમાંથી જાંબલી બને, વાદળી બને, અને છેલ્લે એ સોનેરી રંગનો બની જાય. કારણ કે સોનાના જે કલીલ દ્રાવણ હોય એના ઉપર પ્રકાશ આપાત્યો ત્યારે આપણને શરૂઆતમાં લાલ રંગનું દેખાશે. પણ જેમ સોનાના પરમાણુ છે એ કલીલ કણો છે એ નજીક નજીક આવી કદમાં મોટા થતા જાય તો પહેલાં જાંબલી રંગ જેવું દેખાય, પછી એમાંથી વાદળી રંગનું, છેલ્લે સોનેરી રંગનું બની જાય. તો રંગની અંદર આ વિવિધતાઓ છે એ ત્રણ બાબત ઉપર આધારિત છે. પ્રકાશની પ્રકૃતિ એટલે કે પ્રકાશ છે એની તરંગ લંબાઈ, પછી કલીલ કણોનું કદ અને અવલોકનકારનું સ્થાન કે ક્યાં ઊભા છે. તો આ બધા જે અત્યાર સુધી આપણે પ્રશ્નોની ચર્ચા કરી ગુણધર્મની, એ બધા 30% સિલેબસમાં છે, એટલે પરીક્ષામાં પૂછાય નહીં. પણ હવેનો જે પ્રશ્ન છે એ 70% માટેનો છે અને મોસ્ટ આઈએમપી બ્રાઉનિયન ગતિ. 2 માર્કની અંદર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય, મોસ્ટ આઈએમપી છે. અને શક્યતા આની 99.9% બ્રાઉનિયન ગતિની. જ્યારે કલીલ દ્રાવણને તમે શક્તિશાળી માઇક્રોસ્કોપ, અલ્ટ્રા માઇક્રોસ્કોપથી તમે એનું મૂલ્યાંકન કરશો તો એ કલીલ દ્રાવણ છે એ તમને એક જગ્યાએ સ્થિર જોવા નહીં મળે, પણ એ વાંકી ચૂકી દિશામાં ગતિ કરતો જોવા મળશે. દાખલા તરીકે આ એક કલીલ કણ છે, આનું હું ઉપરથી અલ્ટ્રા માઇક્રોસ્કોપથી અવલોકન કરું છું. આ માઇક્રોસ્કોપ છે, તમારે આ જ કલીલ કણને જોવાનો છે તો તમને એક જગ્યાએ જોવા નહીં મળે. એ પોતાનું સ્થાન છે એ આમ વાંકી ચૂકી દિશામાં બદલતો જ રહેશે. તો આ જે વાંકી ચૂકી ઝિગઝેગ ગતિ છે એનું સૌ પ્રથમ અવલોકન વનસ્પતિ શાસ્ત્રી રોબર્ટ બ્રાઉને કરેલું હતું. એટલે આને બ્રાઉનિયન ગતિથી ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન છે એનું આ કલીલોની ઝિગઝેગ ગતિ, વાંકી ચૂકી ગતિનું અવલોકન સૌ પ્રથમ કર્યું હતું. એટલે આને આપણે બ્રાઉનિયન ગતિથી ઓળખીએ છીએ. એટલે કલીલ કણો છે એ સ્થિર નથી હોતા, પણ શું હોય, વાંકી ચૂકી રેખામાં ગતિ કરતા હોય. અને આ જે બ્રાઉનિયન ગતિ અવલોકી શકાય છે એ કલીલોના સ્વભાવ એટલે કે એની પ્રકૃતિથી સ્વતંત્ર છે.
પણ કલિલ કણનું જે કદ, કલિલ કણ કેવો કદમાં છે, દ્રાવણની સ્નિગ્ધતા કેવી છે, આના ઉપર આધારિત છે. એટલે આ કલિલની જે ગતિ છે, ઝીગઝેગ ગતિ, એ કલિલનું જે દ્રાવણ છે એમનાથી એ સ્વતંત્ર છે, પણ એ કલિલના જે કણો હોય એ કણોના કદ, કલિલ કણનું કદ, કોઈ કલિલ કણ કદમાં નાના હોય, કોઈ મોટા, પણ એની રેન્જ એ પકડી રાખે, 1 થી 1000 નેનોમીટર સુધી એની રેન્જ હોય, એની અંદર એનું માપ રીએ. એટલે કલિલ કણોનું કદ અને દ્રાવણની સ્નિગ્ધતા, બીજી બાબત કલિલ દ્રાવણની સ્નિગ્ધતા, આ બે ઉપર આ ગતિનો આધાર છે. જેમ કલિલ કણોનું કદ મોટું થતું જાય અથવા દ્રાવણની સ્નિગ્ધતા છે એ વધારે ઓછી થતી જાય. જો કલિલ કણ કદમાં નાનો હોય અને સ્નિગ્ધતા ઓછી હોય તો કલિલની આ ઝીગઝેગ ગતિ છે એ ખૂબ ઝડપી હોય. જેમ કણ નાનો હોય ને એમ એની ગતિ ઝડપી હોય. પણ જેમ આ કલિલ કણોનું કદ વધતું જાય અથવા દ્રાવણની સ્નિગ્ધતાની અંદર જો વધારો થાય તો આ ઝીગઝેગ ગતિ છે, વાંકી ચૂકી ગતિ જે થાય છે એ ગતિ ધીમી પડતી જાય. કલિલ કણો ધીમે ધીમે, આ એક જ કલિલ કણ લીધો છે, આ દ્રાવણની અંદર આવા કેટલાય કલિલ કણો હોય, ધીમે ધીમે કલિલ કણો છે એ જો સમુચ્ચયથી ભેગા થાય એટલે કલિલ કણ છે પોતાનું કદ મોટું કરતો જાય. મોટું કરે એટલે શું થાય? દ્રાવણ અસ્થાયી બની જાય, એટલે ઝીગઝેગ ગતિ છે એ નીકળી જાય. કારણ કે કલિલ બે કણો છે એ ભેગા થઈ જાય, મોટો થઈ જાય એટલે શું થાય? પાત્રના તળિયે બેસી જાય. તળિયે બેસી જાય એટલે આ ઝીગઝેગ ગતિ જે આપણને જોવા મળે એ પછી જોવા મળે નહીં. અને કલિલોનું સ્કંદન કહેવાય અથવા કલિલ સોલ છે એ અસ્થાયી બની ગયો એમ પણ બોલાય. એટલે બ્રાઉનિયન ગતિ છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાયો પ્રશ્ન છે. બસ આમાં જે કલિલ કણોની ઝીગઝેગ ગતિ જોવા મળે છે એની પાછળનું કારણ શું? તો કે દ્રાવણ હોય આની અંદર, તો આની અંદર બે બાબતો હોય. એક આ કલિલ કણ હોય અને બીજું જે આ પ્રવાહી છે એ એનું માધ્યમ છે. તો આ પરિક્ષેપિત માધ્યમ રહ્યું એના કણો છે એ શું કરે? આ કણને ધક્કો મારે, એટલે બોમ્બ મારો કહેવાય આને. તો આના જે કણ છે એના કલિલ કણો હોય એના ઉપર માધ્યમના કણો છે એ બોમ્બ મારો અથવા ધક્કો મારે એટલે આ કલિલ કણ છે આવી વાંકી ચૂકી દિશામાં ગતિ કરતો દેખાય. તો એ ગતિનો અભ્યાસ રોબર્ટ બ્રાઉને કર્યો હતો એટલે એને બ્રાઉનિયન ગતિથી આપણે ઓળખી છે. રેડી? એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય, ખાસ કરજો. અને કલિલ કણ છે, કલિલ સોલ છે એ સ્થાયી હોય છે, અસ્થાયી નથી હોતો. એ અસ્થાયી ન હોય ને એની પાછળનું કારણ આ છે. માધ્યમના કણો છે એ કલિલ કણ ઉપર પરિક્ષેપિત કણો હોય, પરિક્ષેપણ કણ, એને સતત આમ ધક્કો મારતા હોય એટલે સતત એ પોતાની ગતિમાં હોય. એટલે એ સ્થિર ન થવા દે કલિલ સોલને. નહીંતર શું થાય કે તમે કોઈ એક પાણીની અંદર તમે રેતી નાખો તો એ શું થઈ જાય? બધી નીચે બેસી જાય, સ્થિર થઈ જાય. તો એમાં કલિલ કણો છે એ બધા કણો ભેગા થઈને આમ નીચે બેસી જાય તો કલિલ પછી ન કહેવાય, કારણ કે કણ કદમાં મોટા થઈ ગયા. એટલે અહીંયા કલિલ સોલ સ્થાયી હોવા પાછળનું કારણ શું? આ ગતિ જાળવી જ રાખે છે. એ જાળવી રાખવા પાછળનું કારણ માધ્યમના, પરિક્ષેપિત માધ્યમના કણો છે એ પરિક્ષેપિત કણ જે હોય કલા, એના કણોને ધક્કો મારતા રહી એટલે સ્થાયી રહી, કલિલ દ્રાવણ સ્થિર રહી. ત્યાર પછી છે કલિલ કણો પરનો વીજભાર. કલિલ કણો પરનો વીજભાર આ પણ 70% છે, પૂછાયો પ્રશ્ન છે, પણ બ્રાઉનિયન ગતિ જેવો નહીં. બ્રાઉનિયન ગતિ 99.9% પૂછાયો. કલિલ કણોનો વીજભાર, કલિલ કણો છે એ પણ વીજભાર ધરાવે છે, ધન અને ઋણ. વીજભાર 2 પ્રકારના હોય, ધન અને ઋણ. તો એક બધા જ કલિલ દ્રાવણ હોય એમાં કલિલ જે કણો હોય ને એ એક સરખો જ વીજભાર ધરાવે. દાખલા તરીકે આની અંદર જેટલા પણ કલિલ કણો હશે ને એ એક સરખો જ વીજભાર ધરાવશે.
કાં એ બધા ધન ભારિત હશે ને કાં એ બધા ઋણ ભારિત હશે અને એની લીધે બધા એક સમાન વીજભાર ધરાવે છે એની લીધે શું થાય છે કે સમાન વીજભારના લીધે એઓ એકબીજાની નજીક આવે ને એટલે એમની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કલીલ સોલ છે એ સ્થિર રહે, એનું સ્કંદન ન થાય, કણો નીચે ન બેસી જાય. કારણ કે શું બધા ધનભારિત કણો હોય, હવે નજીક નજીક આવે ને જોડાવા જાય તો શું થશે? અપાકર્ષણની ઘટના જોવા મળશે. તો અપાકર્ષણને પરિણામે કલીલ કણો પાછા દૂર ધકેલાય. દૂર ધકેલાય એટલે કલીલ કણો આ રીતે બ્રાઉનિયન ગતિમાં ઘૂમતા જ રહે. તો કલીલ કણ ધન અને ઋણ બે પ્રકારના વીજભાર ધરાવે છે. એમાંના પહેલા છે ધનભારિત સોલ. એ ધનભારિત સોલની અંદર આ એમસીક્યુની અંદર પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયો ધનભારિત સોલ છે, કયો ઋણભારિત સોલ છે? તો એમાં પહેલા છે જળયુક્ત ધાત્વિક ઓક્સાઇડ. જળયુક્ત ધાત્વિક ઓક્સાઇડ કે જે બધા આપણને ધનભારિત સોલ તરીકે જોવા મળે. દાખલા તરીકે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 into XH2O. આ XH2O લખાય છે સાથે એટલે આગળ આપણે લખ્યું ધાત્વીય ઓક્સાઇડ છે એને જળયુક્ત લખ્યું છે. તો એલ્યુમિનિયમનો જે ઓક્સાઇડ છે જળયુક્ત એ ધનભારિત સોલ છે, ધનભારિત કલીલ છે. આ સિવાય ક્રોમિયમ ઓક્સાઇડ CrO3 into XH2O આ પણ ધનભારિત ઓક્સાઇડ, જે પાણીનો અણુ એની સાથે જોડાયેલો છે એટલે ધનભારિત સોલ આપણે એને કીધું. આ સિવાય ફેરિક ઓક્સાઇડ Fe2O3 into XH2O. તો આ બધા જે ધાતુઓ છે એ ધાતુઓના જે ઓક્સાઇડ એ બધા ધનભારિત છે એટલે ધનભારિત ઓક્સાઇડ કહેવાય. ત્યાર પછી બેઝિક ડાયસ્ટફ. બેઝિક ડાયસ્ટફ. ડાયસ્ટફ એટલે આમ એને રંગદ્રવ્ય બોલાય, આ રંગદ્રવ્ય જ કહેવાય બેઝિક ડાયસ્ટફને. બેઝિક ડાયસ્ટફની અંદર મિથિલિન બ્લુ, આ મિથિલિન બ્લુ છે એ પણ ધનભારિત સોલ તરીકે વપરાય છે. બે પ્રકારના ડાયસ્ટફ હોય રંગદ્રવ્ય, એક એસિડિક ડાયસ્ટફ હોય અને એક બેઝિક ડાયસ્ટફ હોય. એસિડિક ક્રિયા એ ઋણભારિત સોલની અંદર આવશે. આમાં બેઝિક ડાયસ્ટફમાં મિથિલિન બ્લુ અને હિમોગ્લોબિન, આપણું જે લોહી છે એ ધનભારિત સોલ છે. રેડી? પહેલા ધાતુઓના ઓક્સાઇડ જળયુક્ત, બીજું બેઝિક ડાયસ્ટફમાં મિથિલિન બ્લુ અને હિમોગ્લોબિન, અને ત્યાર પછી ઓક્સાઇડની અંદર એક જ ઓક્સાઇડ ટિટેનિયમ ડાયોક્સાઇડ TiO2, આ ધનભારિત સોલ. તો આ બધા ધનભારિત સોલ થયા. આ યાદ રાખવાના. એમસીક્યુમાં પ્રશ્ન પૂછે તો એમ પૂછે કે નીચેનામાંથી કયો ધનભારિત સોલ નથી? તો એમાં 3 ધનભારિત મૂક્યા હોય, એક ઋણભારિત મૂક્યું હોય. તો હવે ઋણભારિત સોલની અંદર કે જેની અંદર કલીલ કણો છે, બધા જ કલીલ કણો એ એક જ ઋણ વીજભાર ધરાવતા હશે. એટલે ઋણ વીજભારના પરિણામે શું થાય કે એકબીજાની નજીક ન આવે, અપાકર્ષણના પરિણામે, એટલે સોલ છે એ સ્થાયી રહે. એમાં ઋણભારિત સોલમાં ધાતુમાં કોપર, સિલ્વર અને ગોલ્ડ, આ ધાતુઓ છે એના સોલ, એના કલીલ દ્રાવણ એ બધા ઋણભારિત છે. એટલે ઋણભારિત સોલમાં ધાતુઓમાં કોપર, સિલ્વર, ગોલ્ડ અને ધાત્વિક સલ્ફાઇડ, ધાતુના સલ્ફાઇડમાં આર્સેનિયસ સલ્ફાઇડ As2S3. કલીલોની બનાવટમાં આ સોલની બનાવવાની રાસાયણિક પ્રક્રિયાનો આપણે અભ્યાસ કર્યો હતો, As2S3. પછી આર્સેનિયસ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ Sb2S3, કેડમિયમ સલ્ફાઇડ. આ બધા ધાતુના જે સલ્ફાઇડ છે એ ઋણભારિત સોલ છે. અને જેમ અહીંયા બેઝિક ડાયસ્ટફ છે એમ એસિડિક ડાયસ્ટફ રંગદ્રવ્ય, તો એ પણ ઋણભારિત સોલની અંદર બે સોલ છે એવા ઇયોસિન અને કોંગો રેડ.
કોંગોરેડ આમ એને ગળી પણ કહેવાય, આપણે જે ગળી કરીને કપડાને, એ પહેલાં ભણવામાં આવતી, હવે એ નથી આવતી. તો ઇયોસિન અને કોંગોરેડ આ બંને એસિડિક ડાયસ્ટફ છે, રંગદ્રવ્યો, અને એ ઋણભારિત સોલ તરીકે રહીએ છે. અને ત્યાર પછી જે આપણે ભણી ગયા એ ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, માટી, ચારકોલ, આ બધાના કલીલો છે એ પણ ઋણભારિત સોલ ધરાવે છે, એટલે કે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તો ધનભારિત અને ઋણભારિત, હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો ધનભારિત સોલ છે અથવા નથી કીધો હોય તો એક મિથિલિન બ્લુ મૂકે, હિમોગ્લોબિન મૂકે, TiO2 મૂકે, ઇયોસિન મૂકે. તો એમાંથી કયો ધનભારિત નથી તો કહેવાનું કે ઇયોસિન નથી, કારણ કે એ ઋણભારિત સોલ છે. અથવા નીચેનામાંથી કયો ઋણભારિત સોલ છે આવું પણ પૂછાય. તો આ MCQની અંદર આ કોષ્ટકનો ઉપયોગ થાય. રેડી? ઓકે. તો કલીલો પર કરજો આ પ્રશ્ન, ગુણધર્મ કલીલનો. તો દરેક જે કલીલ દ્રાવણ હોય એના ઉપર કલીલનો સમાન વીજભાર, એના પરિણામે કલીલ સોલ છે એ કેવું રહે છે? સ્થાયી. કે કલીલ કણો છે એ જ્યારે એકબીજાથી આકર્ષિત થાય અને નજીક આવે ત્યારે સમાન વીજભારના લીધે એમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે, એટલે કલીલ છે એ સ્થિર રહે, સ્થાયી રહે, એનું સમુચ્ચયિત ન થાય, સંમિલિત ન થાય, ભેગા ન થઈ શકે કણો, કારણ કે બધા ઉપર એક સરખો જ વીજભાર છે એટલે. અને કલીલ સોલ ઉપર વીજભાર એક અથવા વધુ હોવાના કારણો, કે કલીલ સોલ ઉપર શા માટે વીજભાર ઉત્સર્જિત થાય છે, વીજભારો શા માટે બને છે, અને બધા ઉપર એક સરખો જ વીજભાર જોવા મળે છે. તો એનું પહેલું કારણ છે ઇલેક્ટ્રોન ગ્રહણ, વિદ્યુત વિસર્જન દરમિયાન ઇલેક્ટ્રોનનું ગ્રહણ, એના પરિણામે એના ઉપર એક સરખો જ વિદ્યુત ભાર જોવા મળે છે. અને બીજું મહત્વનું કારણ છે દ્વિસ્તર. એ દ્વિસ્તર છે એ ખૂબ મહત્વનું છે, આપણે આગળ પણ એની ચર્ચાઓ કરશું. એને વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. કે આ જે કલીલ કણ હોય તો એ પોતાની સપાટી ઉપર બીજા આયનોનું અધિશોષણ કરે અને એક દ્વિસ્તરની રચના કરે. આ કલીલ કણ હોય તો આ પોતાની સપાટી ઉપર ધન આયન અથવા ઋણ આયન બેમાંથી કોઈ પણ આયનનું અધિશોષણ કરશે અને એક દ્વિસ્તરની રચના કરશે. તો એ જે દ્વિસ્તરની રચના થાય છે એના પરિણામે કલીલ છે એ એક સરખો વીજભાર ધરાવે છે. તો આ દ્વિસ્તરની જે રચના થાય, પસંદગી સ્તર, અધિશોષણ, એ દ્વિસ્તરની ચર્ચાઓ હવેની નેક્સ્ટ પીરિયડની અંદર આપણે કરશું, કારણ કે એ મોટી સમજૂતી છે. હવે આખો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે કલીલ કણો ઉપર જે ધનાયન કે ઋણાયનનું અધિશોષણ થાય છે એ ઘટનાને સમજાવો. તો હવે એ પ્રશ્ન આખો વચ્ચેથી આમાં એક ભાગ પૂછાયો છે, તો એ પ્રશ્નને સમજાવવામાં વાર લાગશે, એટલે એની ચર્ચાઓ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે કરશું. રેડી? હાલ.